જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. ને જો આજે 10 વાગ્યા છે, 10:15 વાગ્યા છે અને જો હેત આવી ગયો છે ટ્યુશનમાંથી અને મમ્મીએ એને નાસ્તો બનાવી દીધો છે અને એ નાસ્તો કરવા બેસી ગયો છે ફોન જોતા જોતા. થોડીક માથાકૂટ થઈ ગઈ હતી હમણાં પણ થઈ ગયો નાસ્તો તો નગર નાસ્તો ન મળે. નાસ્તો તો મળે જ ને. અને આ જો ફોર્મ ભરાઈ ગયું છે ફાઇનલી કોન્સ્ટેબલનું અને ગઈકાલે ભરી આવી હતી કેમ કે કાલ તો વ્લોગ બનાવ્યો નહોતો એટલે કાલે બતાવ્યું નથી. ફાઇનલી ભરાઈ ગયું છે, સાયબર કાફે ખુલી ગયું હતું એટલે. અને મહેમાન વયા ગયા છે કાલે જ અને ભેગા બાને લેતા ગયા છે. બા અહીંયા રોકાવા ગયા છે પિનલભાઈના ઘરે થોડાક દિવસ એટલે અમને તો ઘરે હું ને મમ્મી ને અમે બે જઈશી. હેતે બપોરે સ્કૂલે વયો જાય એટલે આખો દિવસ નવરા. અને ફોર્મ ભરાઈ ગયું છે તો હવે કાલથી રનિંગ ચાલુ કરવાનું છે અને વાંચવાનું ધીમે ધીમે ચાલુ કરી દેવાનું છે. જોકે તો મેં કરી દીધું છે ઘણા દિવસથી થોડું થોડું વાંચવાનું ચાલુ. અને મમ્મી જો હજી પાપડ શેકે છે. અહીંયા રોટલી તો બની ગઈ, પાપડ શેકે છે. પાપડ શેકાઈ જાય ને ભેગા ખવાઈ જાય. આપડા બપોરના બોલો કામ ભેગું થઈ જાય. કચરો નીકળે એમ નથી. હેત છે તે નાસ્તો કરીએ પછી બીજું કામ થઈ ગયું કે વાસણ કપડા આપણે કટકા તે કરી નથી દીધા. હું કઈ જ્યુસ બનાવી લઉં તો આપણે કરી લેવાય ને. મારે ક્યારે કરવા છે? મેં તને કીધું પણ તે વાસણ ઉટકવાનું કીધું ને તમે. હા તો એ આમળા હું આમળા સુધારવા જતી હતી તો કઈ કે આમળા નથી સુધારવા, તું વાસણ વીછવીને. તો પછી હવે એમાં મારો કઈ વાત નથી, એને જ ના પાડી હતી કે તું વાસણ વીછવી. તો હવે જો નવરી થાતો કરી દેજો નકર હું કરી લેશી. તો નહીં હવે હું નવરી નહીં થાવ કેમ કે આજે હું વહેલી ઉઠી હતી આ વાંચવા માટે. હા 7 વાગે. એ વહેલું ન કહેવાય હો. 6 વાગ્યાનો અલાર્મ હતો પણ અમને શું આદત નહોતી, કોલેજે બંધ છે એટલે વહેલી ઉઠવાની કઈ અમને આદત નહોતી એટલે ઉઠાણું નહીં 6 વાગે. તો 7 વાગે ઉઠીને પછી વાંચવા ગઈ હતી. હવે તો એમ જ વાંચવાનું હશે, વહેલું ઉઠીને આખો દિવસ વાંચવાનું. અત્યારે હું આવી હતી ખાલી મારું ઓલું ખજૂરને અંજીરવાળું દૂધ પીવાનું હતું, એ પીવા માટે આવી હતી એટલે મેં કીધું હાલો બ્લોગ ચાલુ અત્યારે કરી દઈએ. બીજું બધું કામ તો થઈ ગયું છે એટલે મમ્મી પોતા તો કરી જ નાખશે. હા ઈ તો હું તો કરી નાખીશ. મને કઈ નથી. પાપડ એને બપોરના શેકી લીધા. જોવો ને જો બપોરે મારે જ શેકવાના શીખીએ. ના ના હવે રસોઈ હમણાં ચાલુ કરી દે કચરા પોતા કરી. કેમ કે બા નથી એટલે મારે વહેલું ઉઠવાનું હોય. વહેલું થઈ જાય ફટાફટ. કેમ ગેસમાં એમ થાય? ખબર નહીં એમ થઈ જાય ઘડીએ ઘડીએ ધડાકો થાય. ગરમ કરે આ વોશિંગ મશીનની જેમ. હા ને જો એ ભાઈ કોફી નાય તમે આમાં. હાલો તો હવે આપણે ખોટા આટા નથી મારવા, વયા જાય પાછા વાંચવા. વળી કંઈક બીજું કામ કામ ચીંધી દે. મમ્મી કામ ચીંધી દે. ના મારે એવી જરૂર પડે ને તો ચીંધું નકર નથી પીવા દે. ના પડી એટલે પપ્પાએ ના પાડી છે હવે એને કામ ના કરાવતી, વાંચવા દે એટલે. બપોરે સાંજે કચરા પોતા કરાવવાના. હા એમ તો કામ કરાવવાનું જ હોય ને. કઈ હાવ તો બેઠા બેઠા પછી વાંચ્યા રાખો તો પછી ગમે નહીં. એમ તો એટલું બધું વાંચ્યા રાખો તો પછી માઇન્ડ ફરી જાય બીજું. માઇન્ડ ફ્રેશ કરવા થોડું કામ કરાવો તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. ઈ થોડુંક જ પછી હાવ ના હાકી લેવાની હોય. નહીં બપોરે સાંજે કચરા પોતા કરાવવાના, બાકી તો બધું પહોંચી જઈશ. હા બપોરે થોડુંક જમીને થાય છે
હા હા ઓછું કામ કરવું એમ. મારે વાસણ ઉટકવાના ધારવા છે. અત્યારે એમ કે અત્યારે તો કોઈ હોય નહીં, કોઈ મહેમાન વધારે આવ્યું હોય ત્યારે વધારે હોય. અત્યારે તો ખાલી પોતું આપણે બે જ. કાલે મમ્મીની બેનપણી આવી હતી બે. હા હો. એ મારી બેનપણી ઘણા આવી હતી. ટાઈમ પછી 3-4 વર્ષ પછી એની બેનપણી આવી હતી મળવા. એક 3 વર્ષે આવી હતી અને એક તો મોટી નેહલબા તો કેટલા વર્ષે ભેગા થયા હવે એ ખબર નથી મને. અને એના મમ્મી આવ્યા હતા, મારા માસી. એટલે જો મમ્મીના મોઢા ઉપર તમે ખુશી જોવો છો કેમ અમે બાંધે. બધાએ શેરીમાં અમે નીકળ્યા, આવજો આવજો કહેતા તો બધા એમ કહેવા તમારી બેનું છે, બેન છે, ઓળખતા નહોતા. ઈ એમ કે તમારી બે બેનું છે, કેમ કે તમારે જેવી જ અણસાર છે. ના રે ના, મારી બેનું નથી, મારી બેનપણીયું છે. તો વળી તાર પપ્પા કે ઈ એના જેવી જ છે તે એમ જ કેવી કે એ જાડી પાડી હોય કેવલી જાગુ બને એમ કહેતા હતા. જો બપોરના પાપડ શેકાઈ ગયા છે. હવે આપણે ભાગી જાય ઉપર વાંચવા માટે, બાકી આપણે કામ આવશે એકાદું. તો 5:15 વાગી ગયા છે સાંજના અને હું આવી ગઈ છું વર્કઆઉટ કરવા માટે. હમણાં તો 2-3 દિવસથી આમ કન્ટિન્યુ નહોતું રહેતું, થતું જ નહીં વર્કઆઉટ કન્ટિન્યુ તો નહીં. દીદીની સગાઈને બધું આવતું હતું તો બધી જો એકવાર મહેંદી મૂકેલી હતી અને એકવાર ત્યાં ફઈના ઘરે હતા અને એ બધું હતું એટલે થતું નહીં. 2-3 દિવસ વચ્ચે ગેપ રહી ગયો હતો પણ ફાઇનલી કાલથી પાછું ચાલુ કરી દીધું છે વર્કઆઉટ કરવાનું, કેમ કે કન્ટિન્યુ જ રાખવાનું છે. એટલે આજે પાછી આવી ગઈ છું, 5:15 વાગ્યા છે અને વર્કઆઉટ કરવા માટે.